નમસ્કાર, સમાચારોની સાથે હું છું હિના। ગાંધીનગરમાં રાજ્ય સરકાર સામે માજી સૈનિકોનું આંદોલન યથાવત રહેશે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે 4 કલાકની બેઠકના અંતે કોઈ સમાધાન આવ્યું ન હતું। માજી સૈનિકો અને ગૃહ પ્રધાન સાથેની બેઠકમાં માંગ સ્વીકારવાની વાતને લેખિતમાં આપવાની માંગ કરાઈ હતી, પરંતુ સરકારે લેખિતમાં બાહેધરી ન આપતા માજી સૈનિકોએ આંદોલન યથાવત રાખ્યું હતું। હવે માજી સૈનિકો આજે રાજ્યપાલને પોતાના મેડલ પરત કરવાનો કાર્યક્રમ આપશે। મહત્વનું છે કે માજી સૈનિકો પોતાની અલગ અલગ 14 માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે। માજી સૈનિકના અગ્રણી હિતેન્દ્રસિંહ નિમાવતે કહ્યું હતું કે અમારા આંદોલનમાં પ્રાથમિક સુવિધા સરકારે આપી હોવાની ગૃહ રાજ્યપ્રધાને વાત કરી, જે ખોટી છે। સંવાદદાતા દર્શલ રાવલ વધુ વિગતો આપી રહ્યા છે। દર્શલ, જે રીતે વિગતો મળી રહી છે કે હજુ તો વિરોધના સૂર ઉભા થાય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે લેખિતમાં જે બાહેધરી આપી હતી સરકારે આપી નથી। હિના ચોકસી જે પ્રકારે આખા આંદોલનો ચાલી રહ્યા છે રાજ્યભરમાં, તે પછી માજી સૈનિકોની વાત હોય, એલઆરડી ઉમેદવારીઓની વાત હોય, શિક્ષકોની વાત હોય કે કિસાન સંઘની વાત હોય, આ તમામ લોકો પોતાની માંગ છેલ્લા ઘણા સમયથી રજૂ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ નિવેડો ન આવતા સરકાર તરફથી જે ખાતરી આપવામાં આવી છે તે ખાતરી આપવા છતાં પણ આગળ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા, કોઈ પ્રક્રિયા ન કરવામાં આવતા આખરે આ તમામ લોકોએ ફરી એકવાર આંદોલનનો સૂર જે છે તે ઉગામ્યો છે। અહીંયા જોઈ શકાય છે આ મેડલો, આ જે મેડલો જે છે તે માજી સૈનિકોની 9 વર્ષ 20 વર્ષ કે પછી ઘણા બધા વર્ષોની તેમની સિદ્ધિ છે, તેમની લડતની સિદ્ધિ છે, તેમની કામગીરીની સિદ્ધિ છે, અને આ સિદ્ધિ તેઓ પરત આપવા માટે એક અહીંયા મજબૂર બન્યા છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જે પ્રમાણે તેઓ પોતાની માંગ સાથે અહીંયા બેઠા છે, અલગ અલગ માંગ જે છે, અને 6 વર્ષથી આ માજી સૈનિકો પોતાની માંગ સાથે તમામ લોકોને રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ નિવેડો ન આવતા આખરે તેઓ ગેટ નંબર 1 જે છે સચિવાલય તેની સામે આ જે ધરણા ઉપર બેઠા છે અને પોતાનો વિરોધ જે છે તે વ્યક્ત કર્યા છે। આ ધરણાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે છે તે ગેટ 1 નંબર પાસે ગોઠવી દેવામાં છે, જેથી કરીને સચિવાલયનો ઘેરાવો ન થઈ શકે। અહીંયા લોકો સાથે વાત આપ શું કહેશો, मुद्दा શું? नमस्कार, जय हिंद। बड़े दुख के साथ ये कहना पड़ रहा है कि मैं जब भी कभी डिबेट या कहीं मीडिया में जाता था तो मेडल लगा के जाता था, बड़ा गर्व फील होता था। आज वो मेडल जो है टेबल के ऊपर पड़े हुए हैं, तो गुजरात के लिए बड़े शर्म का दिन है और हमारे लिए बड़ी दुख की बात है कि एक जवान भी शहीद हुआ और सरकार जो है अपनी अकड़, अपना रवैया जो डाउन नहीं कर रहा है। और ये गुजरात की, पूरे देश की ये पहली सरकार है कि आप देख सकते हो कि हाईकोर्ट का जजमेंट 2018 का जो आया हुआ, चीफ जस्टिस विक्रम नाथ जी का दिया हुआ एलआरडी एंड पीएसआई के जो जवान पास हो चुके थे उनकी फेवर का चुकादा, लेकिन ये सरकार की जो दादागिरी है वो इस तरीके की है कि उनको हाई कोर्ट की भी कोई पड़ी नहीं है, उनके ऑर्डर की भी पड़ी नहीं है, तो बड़ी शर्म की बात है। लापरवाह है ये सरकार, 302 की सरकार है, कातिल की सरकार है, सैनिकों का खून करने वाली सरकार है। मेरा गुजरात की सभी जनता से हाथ जोड़ के निवेदन है कि आप सोच समझ के ऐसी सरकार को दोबारा बिठाइएगा, क्योंकि ये खूनी सरकार है और सैनिक के खून की सरकार है, 302 की सरकार है। એટલે કે આ પ્રકારની તેઓની માંગ જે છે, અહીંયા આગેવાન સાથે પણ વાત કરીશું। निवाजी, क्या कहोगे जिस तरह की आपकी मांग है और सरकार जिस तरह से बात करती है सैनिकों को सुरक्षा देने की या सैनिकों को प्रोत्साहन देने की, क्या हो रहा है? सैनिकों को प्रोत्साहन देने की केवल बात ही होती है, क्योंकि हम पिछले 6 साल से हमारे हक और हमारा अधिकार, उनका ऑलरेडी सरकार में जीआर है, परिपत्र है, उनका पालन नहीं हो रहा। वो मांगों को लेकर सरकार में बार बार रजूआत कर रहे, बार बार मौखिक और लिखित में रजूआत किया है, यहाँ धरना प्रदर्शन किया, कई बार सरकार के मंत्रियों से मैं मिला हूँ, मगर आज दिन तक उनका कोई निराकरण नहीं हुआ। तो आप समझते हैं कि जो सरकार प्रोत्साहन देने की बात करती है या तो प्रोत्साहन देती क्या, ये दोनों में बहुत ज़्यादा फर्क है। केवल लॉलीपॉप ही दिया जाता है। मैं कल भी गृह मंत्री श्री से मिला तो उन्होंने मेरे को बोला आपका सब मुद्दाओं का सॉल्यूशन आ जाएगा। जब मैंने बोला कि भाई पिछले 6 साल से आप यही बोल रहे हो, थोड़ा सा मेरे को लिखित में दे दीजिए, तो उन्होंने साफ मना किया। क्यों लिखित में क्यों नहीं दे सकते? आपको अगर कार्य करना है तो उस कार्य करने के लिए हमको लिखित में दो।
पिछले 6 साल से आप झांसा ही दे रहे हो तो हम आपका विश्वास कैसे करेंगे। मुख्यमंत्री बोलते हैं कि आपका 10 दिन में निराकरण आ जाएगा, गृह मंत्री बोल रहे हैं कि आपका 10 दिन में निराकरण आ जाएगा, फिर भी नहीं होता है, तो हम कैसे विश्वास करें। आज आपकी कमाई, जो जीवन भर की कमाई आप वापस दे रहे हो, आज देने वाले हो, और जिस तरह से सचिवालय में आसपास पुलिस बंदोबस्त रखा गया है, राजभवन के आसपास पुलिस बंदोबस्त है, क्या कहो। बिल्कुल, अभी हमको तो लग रहा है हम खुद आतंकवादी जैसा हमारे साथ व्यवहार हो रहा है। उग्रवादी है हम क्या? हम इस देश के रक्षण करने वाले हैं, और जिस तरह से हमने पाकिस्तान चाइना के साथ लड़ाई लड़ी है, यहाँ आंतरिक लड़ाई में कहीं ना कहीं हम हारते जा रहे हैं। ये बहुत दुख की बात है। आज ये हमारा जो मेडल है ये हमारा गहना है, ये हमारा चेस्ट के साथ हमारा जीवन रात हम जीवन भर लगा के रखते हैं। आज हम अत्यंत दुख के साथ आंख में आंसू के साथ हम यहाँ रख रहे हैं। ये सरकार को सुननी चाहिए। और ये मैं एक आवाम को भी ये मैसेज देना चाहता हूँ कि आप पूर्व सैनिकों की आपके हमको जरूरत है, आप सब हमारे समर्थन में। आज मेडल वापस दोगे क्या? बिल्कुल, आज हम प्रोटोकॉल जो राज्यपाल का होता है वो प्रोटोकॉल के साथ उनको लिखित में रजूआत कर रहे हैं कि हमको आज का समय दो, हम सबके सब मेडल परत करने आ रहे हैं। वापस नहीं लिए तो हम रख के आ जाएंगे। हमको ये करना क्या है? जिस देश में पूर्व सैनिकों का सम्मान नहीं होता, वो मेडल जो आपने दिया वो मेडल रख के हम करेंगे क्या? એટલે જ્યાં સન્માન નહીં ત્યાં મેડલ રાખીને મતલબ શું, તેવું તેમનું કહેવું છે। અહીંયા એલઆરડી મહિલા સાથે વાત કરીશું। આપ શું કહેશો, આજનો દિવસ તમારું જે આંદોલન છે આગળ કઈ ના થાય તો શું? અમારું આંદોલન આગળ નહીં ચાલે, એ લોકો અમારું આગળ નહીં સાંભળે તો અમે લોકોએ કાલે એમને રજૂઆત કરી હતી કે અમે 3 દિવસમાં મુંડન કરાવશું। તો હવે સરકારને શરમજનક વાત કહેવાય કે જો દેશની દીકરીઓને થઈને મુંડન કરાવવું પડે, અમારી માંગ પૂરી નથી કરતા। અને એણે અમને દેખાડ્યું ને અમે માંગીએ છીએ, અમે અમારી ઘરની બનાવટ લઈને નથી આવ્યા। એણે અમને કીધું હતું કે 20% વેટિંગ આપશું, અને હર્ષંઘવી સાહેબે ખુદે અમને અભિનંદન પાઠવ્યા હતા। તો અત્યારે તે લોકો અમારા ઓર્ડરમાં કેમ એટલું લેટ કરી રહ્યા છીએ? કે રાજ્ય સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવે છે, ખાતરી આપવામાં આવે છે, પરંતુ લેખિત જે છે તે બાંહેધરી નથી આપવામાં આવતી, અને આ લેખિત બાંહેધરી ન અપાતા સ્પષ્ટ નથી થતું કે રાજ્ય સરકાર તેઓની માંગ પૂરી કરશે કે નહીં। આ જ બાબતને લઈને માજી સૈનિકો એલઆરડી ઉમેદવારો જે છે તે સચિવાલય ગેટ નંબર 1 સામે બેઠા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। આજે તેઓ મેડલ પરત આપશે, અને નહીં લે તો આ મેડલ અહીંયા તેઓ મૂકીને જતા રહેશે તેવું પણ તેમનું કહેવું છે। આ સાથે શિક્ષકો અને કિસાન સંઘ સાથે સાથે એસટી કર્મચારીઓ પણ જે છે તે હડતાલ ઉપર છે। આરોગ્ય કર્મચારીઓ પણ ક્યાંક પોતાનો બિલકુલ દર્શલ, વધુ વિગતો બદલ આભાર। તો જે રીતે માજી સૈનિકો અને ગૃહ રાજ્યપ્રધાન સાથેની બેઠકમાં માંગ સ્વીકારવાની વાતે લેખિતમાં આપવા માંગ કરાઈ હતી, પરંતુ સરકારે લેખિતમાં બાંહેધરી ન આપતા માજી સૈનિકોએ આંદોલન યથાવત રાખ્યું હતું। હવે માજી સૈનિકો આજે રાજ્યપાલને પોતાની મેડલ પરત કરવાનો કાર્યક્રમ આપશે।